પોતાના વિચારો રજૂ કરે. અહીં ઉપસ્થિત મારા વડીલો, મહેમાનશ્રીઓ, કાર્યકર્તા ભાઈ બહેન, કોંગ્રેસ સ્નેહીજનોને મારા જય શ્રી કૃષ્ણ. खड़ 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 गीत सुनाती नदी हमेशा बहती जाती सब जब कोई पानी देती नदी हमेशा बहती जाती. તમને કોઈને વિચાર આવ્યો કે મેં આ નદીનું ઉદાહરણ શા માટે લીધું? તમને કોઈને વિચાર આવ્યો કે મેં આ નદીનું ઉદાહરણ શા માટે લીધું? કારણ કે જેમ નદી બહેતી હોય ને એ જ રીતે આપણા ઘરમાં એક દીકરી રમતી હોય છે. જ્યારે એને પગમાં નાના નાના ઝાંઝર પહેર્યા હોય છે, પપ્પાની રાહ જોતી હોય છે. જ્યારે એ જ દીકરી પ્રથમ વખત જન્મ લઈને ત્યારે લક્ષ્મી બનીને આવે છે, અને જ્યારે એ જ દીકરી બીજી વખત જન્મ લઈને તો માંડવો બનીને આવે છે. આ પરથી મને એક વડીલની વાત યાદ આવે કે આપણા સમાજનો નિયમ છે, જો દીકરી જન્મે ને તો ભૂમિનો ભાર ગણાય અને દીકરો જન્મે ને તો સાકર પેંડાવે છે. દીકરીનો જન્મ ન દેજો ભગવાન. પણ આ પ્રાર્થના મને તદ્દન વ્યર્થ લાગે છે, કારણ કે શ્રી રામચંદ્ર અને શ્રી કૃષ્ણ જ્યારે મનુષ્ય અવતાર ધારણ કરે છે ત્યારે એમના ભાગ્યમાં પણ દીકરીનું સદભાગ્ય ન હતું. ત્યારે મને હૃદયથી એટલી ખુશી થાય છે કે મારા પિતા જેવા કેટલાય બાપ હશે કે જેમની ઘરે દીકરીનો જન્મ થયો હશે, અને હું એ દીકરીના બાપને ખૂબ જ ભાગ્યશાળી માનું છું. જ્યારે વળી આપણા સમાજનો નિયમ છે કે જો દીકરો હોય ને તો વંશ આગળ વધે, પણ તમારું કોઈની એ વાત પર ધ્યાન પડ્યું કે કોઈની દીકરી જ્યાં સુધી આપણી પુત્રવધુ ન બને ને ત્યાં સુધી વંશ આગળ ન વધે. આપણા દીકરા માટે કોઈની દીકરીની જરૂર છે, અને આપણી ઘરે જો દીકરી જન્મે તો આપણે એને ભૂમિનો ભાર ગણીએ છીએ. ત્યારે એ જ દીકરી જો મોટી થાય અને તેના માતા પિતા, બાળકો અને બંને પરિવારની સંભાળ લે છે, શું દીકરો એટલી લે છે? દીકરો લે છે, નો ડાઉટ, એમાં કોઈ જ સવાલ નથી. પણ એના મનમાં એક હોય છે કે એના બાપની મિલકત તેના હાથમાં જ હોય છે. જ્યારે દીકરીએ ક્યારે એવું નથી કીધું કે મને વારસમાં આ આપજો, આ આપજો. બાકી અધિકાર તો બંનેનો સેમ જ છે, દીકરો હોય કે દીકરી હોય. અહીં ઉપસ્થિત મારી માતા બહેનોને દિલથી વંદન. પણ આપણને બધાને એક ખ્યાલ છે કે જ્યારે એક છોડને એક જગ્યાએથી બીજી જગ્યાએ ટ્રાન્સફર કરવામાં આવે ને તો તેનું આસપાસનું વાતાવરણ જેમ કે માટી, હવા, પાણી એ બધા મને સેટ થતા વાર લાગે છે. ત્યારે એ જ દીકરી જ્યારે એના પરિવારમાં લાડકોડથી ઉછેરાયેલી હોય અને આપણી ઘરે આવે એટલે આપણે એને વહુની નજરથી જોઈએ છીએ. જો એને એક દીકરી તરીકે માર્ગદર્શન આપવામાં આવે ને તો એ આપણા પરિવારમાં ઝડપથી સેટ થઈ જાય, કમ્ફર્ટેબલ થઈ જાય. અને જો આ જ વિચાર દરેક માતા બહેનોને આવે ને તો આજે જો દીકરી જન્મે ને તો એ ભૂમિનો ભાર કે હરખનો ભારો ન લાગે. અને જો આ જ દ્રષ્ટિકોણ બદલાઈ જાય ને તો દરેક પરિવારમાં આનંદ જ કંઈક અલગ હોય છે. આપણે પણ કોઈની દીકરી હતા, આપણી ઘરે પણ એક દીકરી છે, અને આપણા ઘરની વહુ પણ કોઈની દીકરી છે. આ વાત પર વિચાર જરૂર કરજો. मैं बेटी हूँ मैं बंद दरवाजा हूँ, मैं बेटी हूँ मैं बंद दरवाजा हूँ, मैं दहलीज हूँ मैं ही मर्यादा हूँ, मैं पराया धन हूँ मैं बदलता मकान हूँ, मैं पराया धन हूँ मैं बदलता मकान हूँ, मैं ही कन्यादान हूँ मैं ही दहेज का सामान हूँ. अस्तु. जय हिंद, जय भारत. એ વહાલનો દરિયો છે. દીકરી એટલે ઘરનું આંગણું પાવન કરનારું ઝાકળનું ટીપું. દીકરી એટલે પિતાનો ગર્વ અને માતાનો પડછાયો. દીકરી એટલે જે પારકી થઈને પણ ક્યારે અજાણી નથી થતી. આપણે એક જાહેરાત કરવાની છે જે આપણો ચતુર્થ મિલન જ છે. કોઈ પણ